માવઠા રૂપી જે કાળ હતો ને એ તો હવે સમય વયો ગયો છે ને માવઠું વયું ગયું છે. પણ તમને કહું છું કે અત્યારે એક એવો બનાવ બન્યો છે કે ઉના તાલુકાનું એક રેવદ ગામના ખેડૂતે આત્મહત્યા કરી છે. અને શું કા કરી છે તો કે પાક નિષ્ફળ જવા બાબતે. અને નિષ્ફળ શું કાંઈ ગયો તો કે આ માવઠા રૂપી જે કેર હતો ને એમાં એનો તમામ જે પાક છે એ ખરાબ થઈ ગયો અને બરબાદ થઈ ગયો. તો ઉના ગામના રેવદ ગામના એવા એક ખેડૂત પુત્ર એટલે કે ગફારભાઈ એમનું નામ છે, ગફારભાઈ મુસાભાઈ ઉનડજા, તાલુકો ઉના અને ગામ રેવદ. એમણે આત્મહત્યા કરી છે દેવામાં આ પાક નિષ્ફળ જવા હાટુથી. અને એવી એક વિગત જાણવા મળી છે કે ભાઈ એમને 4 દીકરીઓ છે અને 1 દીકરો. કેવી એ દીકરીઓ ઉપર અને એ દીકરા ઉપર હું વીતશે હવે, કારણ કે બાપ રૂપી જેના ઉપર સાયો હતો એ તો હવે એને ક્યારેય મળવાનો નથી. જે કાંઈ ઘણું એનું એ બધું લૂંટાઈ ગયું કહેવાય, કારણ કે પરિવારમાંથી બાપ જાય ને એટલે આખો પરિવાર વિખાઈ જાય. એટલે આપણે જે કોઈ લોકો તમને કહું છું કે ખેડૂતની મદદ કરવા જે માગતા હોય ને, સૌથી પહેલાં આ ગફારભાઈના દીકરા દીકરીઓને મદદ કરજો. કારણ કે હવે એના લગ્ન બાકી છે કે થઈ ગયા છે એ આપણને ખ્યાલ નથી, પણ 100% 4 દીકરી ને 1 ભાઈ છે એટલે એની પરિસ્થિતિ ખરાબ જ હોય 100%. કારણ કે આત્મહત્યા ત્યારે જ માણસ કરે કે જ્યારે પોતે આર્થિક રીતે પડી ભાંગે. એટલે આપણે લોકોને એક એવી અપીલ કરી છે કે ભાઈ જો તમે ખેડૂતને ખરા અર્થથી સહાય કરવા માગતા હો ને તો આ ગફારભાઈના પરિવારને મદદ કરજો. અને એમની દીકરીઓ જે છે 4 એને જો તમારી પાસે ખરા દિલથી તમારે જો પુણ્ય કરવું જ હોય ને તો એ દીકરીઓને લગ્ન કરાવી દેજો. જેમની પણ પરિસ્થિતિ સારી હોય એમાંથી કોઈ એક માણસ એવો જાગે કે એક દીકરીને પોતે દત્તક લઈ અને એ સારી દીકરીઓના જે કાંઈ કાર્ય હોય એને પૂરા કરે. એટલે આપણે એવી એક આશા રાખી હતી કે આ ખેડૂત પુત્ર ઉપર જે આફત આવી છે એમાં દરેક કોઈ પણ ધર્મ નહીં, માત્ર ખેડૂત પુત્ર તરીકે એમની મદદ કરવાની હોય. પછી ગમે એ ધર્મમાંથી આવતા હોય મુસાભાઈ, એ ધર્મનું કોઈ આપણે આમાં બાદ નથી. માત્ર ને માત્ર ખેડૂત પુત્ર તરીકે એને જે આત્મહત્યા કરી છે તો આજુબાજુના ગામમાં કે ગમે ત્યાંથી કોઈ એમ કહું છું કે જે કોઈ આર્થિક રીતે સદ્ધર હોય